હેલો ફ્રેન્ડ્સ, ધ સ્કૂલ ઓફ સાયન્સના વિડીયો લેક્ચર્સમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હું છું ગુંજન ચાપાણી અને મિત્રો આજે આપણે વાત કરીશું ધોરણ 12 વિષય જીવ વિજ્ઞાન ચેપ્ટર નંબર 14 નિવસન તંત્ર. નિવસન તંત્રની અંદર મિત્રો આગલા વિડીયો લેક્ચર્સની અંદર જે આપણે વાત કરી ચૂક્યા છીએ એની અંદર આપણે પ્રોડક્ટિવિટી વિશે જે છે વાત કરી ચૂક્યા છીએ. પછી ફોટોકેમિકલી એક્ટિવ રેડિયેશન વિશે આપણે ગયા વિડીયો લેક્ચર્સની અંદર વાત કરી ચૂક્યા છીએ. આજના વિડીયો લેક્ચર્સની અંદર વાત કરવી છે તળાવમાં સ્તરીકરણ અને અનુક્રમણ વિશે. તળાવમાં સ્તરીકરણ કોને કહેવાય? તળાવમાં સ્તરીકરણ. હા મિત્રો, ઊંડા તળાવની અંદર વાત કરીએ તો ઊંડા તળાવમાં જરૂરી પ્રકાશને આધારે સ્તરીકરણ થઈ શકે છે. આમાં 3 પ્રકારના ક્ષેત્રો હોય. ઊંડા તળાવમાં કેટલા પ્રકારના? 3 પ્રકારના ક્ષેત્ર હોય. પહેલું લિટોરલ પ્રદેશ, બીજું લિમ્નેટિક પ્રદેશ અને ત્રીજું પ્રોફંડલ ઝોન. બરાબર. એમાંથી પહેલું વાત કરીએ આપણે લિટોરલ ક્ષેત્ર. આ ક્ષેત્ર મિત્રો તળાવના કિનારે જોવા મળે. ક્યાં જોવા મળે? તળાવના કિનારે. ઓકે. ત્યાં છીછરું પાણી, ત્યાં શું હોય? છીછરું પાણી હોય. કારણ કે કિનારે કેવું હોય? બહુ ઊંડે સુધી પાણી ન હોય. બીજું, અને ભેજવાળી જમીન હોય. કિનારાની જમીન કેવી હોય? ભેજવાળી. અહીંયા મૂળ ધરાવતી વનસ્પતિ જોવા મળે. કેવી? મૂળ ધરાવતી વનસ્પતિ જોવા મળે. બીજો પ્રદેશ કયો? લિમ્નેટિક પ્રદેશ. આ ક્ષેત્ર મિત્રો તળાવના પાણીનું ક્ષેત્ર છે. આખા તળાવનું જે પાણીનું ક્ષેત્ર છે એને આપણે કેવું કહેવાય? લિમ્નેટિક. તળાવના પાણીનું ક્ષેત્ર છે. જ્યાં શું હોય કે પૂરતા પ્રમાણમાં પ્રકાશ, બધી જ સપાટી વિસ્તારમાં પહોંચે. બધા જ સપાટી વિસ્તારની અંદર પ્રકાશ જે છે એ પહોંચી જાય. બીજું કે આ ક્ષેત્ર જે છે ખૂબ ઊંડું નહીં હોય. ખૂબ ઊંડું હશે નહીં. બીજું, આ પ્રકારમાં જુદા જુદા પ્રકારની તરતી રહેનારા ફાઇટોપ્લેન્ક્ટોન હાજર હોય. શું હોય? અહીંયા ફાઇટોપ્લેન્ક્ટોન્સ હાજર હોય. ફાઇટોપ્લેન્ક્ટોન્સ એટલે મિત્રો તરતી વનસ્પતિઓ. ઓકે. ત્રીજો પ્રદેશ પ્રોફંડલ ઝોન. કેવો? પ્રોફંડલ ઝોન. એની અંદર શું થાય? તો કે ખૂબ ઊંડો વિસ્તાર છે. તે તળાવનો ઊંડો વિસ્તાર છે.
કે જ્યાં તળિયે પ્રકાશ ન પહોંચે, જ્યાં પ્રકાશ તળિયે સુધી પહોંચી શકતો નથી. અહીંયા ફક્ત મિત્રો કોણ હાજર હોય? વિષમપોષીઓ. સ્વયંપોષીઓ હાજર હોતા નથી, ફક્ત વિષમપોષી હાજર હોય છે. ઓકે મિત્રો. હવે એ જ રીતે મિત્રો દાખલા તરીકે આપણે બીજી કોઈ જગ્યાએ સ્તરીકરણની વાત કરવી હોય તો દાખલા તરીકે જંગલમાં સ્તરીકરણ. જંગલમાં કઈ રીતે સ્તરીકરણ થાય તો એમના વિશે વાત કરીએ. તો કે કોઈ પણ જંગલ જે છે એ ગાઢ પ્રકારનું અને મોટે ભાગે પ્રકાશની જરૂરિયાતોના આધારે એમને જે છે એ ઘણી બધી સ્તરમાં ગોઠવાય. બરાબર. ગાઢ જંગલમાં પ્રકાશની જરૂરિયાતના આધારે વિવિધ સ્વરૂપમાં સ્પષ્ટ આપણે સ્તરીકરણ કરી શકીએ. અને એ સ્તરીકરણની રીતે જે લોકો ગોઠવાય, દાખલા તરીકે સપાટી ઉપર જે જમીનની સપાટી છે ત્યાં તૃણ એટલે કે ઘાસ ઉગેલું હોય, ત્યાર પછી એનાથી મોટા કોણ હોય? છોડ હોય, ત્યાર પછી ક્ષુપ હોય, ત્યાર પછી વૃક્ષ હોય. બરાબર. આ રીતે જે છે એ સ્તરીકરણ થતું જોવા મળે. બરાબર. હવે દાખલા તરીકે સ્પષ્ટ સ્તરીકરણ જે છે, કેવું સ્તરીકરણ? સ્પષ્ટ સ્તરીકરણ. સ્પષ્ટ સ્તરીકરણ જે ઉષ્ણકટિબંધીય, જે કેવા? ઉષ્ણકટિબંધવાળા. ઉષ્ણકટિબંધમાં પણ કયું પાછું? વરસાદી જંગલ. વરસાદી જંગલમાં જોવા મળે. બરાબર. જેને કેવું કહેવાય? મલ્ટી સ્ટોરી ફોરેસ્ટ. બરાબર. જેને બહુસ્તરીય જંગલ કહેવાય. કેવું? બહુસ્તરીય જંગલ કહે છે. બરાબર. હવે આપણે મિત્રો વાત કરવી છે અનુક્રમણ વિશે. હવે મિત્રો આપણે વાત કરીએ કોના વિશે? તો કે અનુક્રમણ વિશે. અનુક્રમણની અંદર શું થાય તો કે પહેલાં તો અનુક્રમણ કોને કહેવાય? કે ઉજ્જડ વિસ્તાર પર વનસ્પતિ જે છે એ આખો સમાજ ઉત્પન્ન કરે. એને પરિસ્થિતિકીય અનુક્રમણ અથવા તો આપણે જૈવિક અનુક્રમણ કહીએ. બરાબર. ક્યાં? ઉજ્જડ વિસ્તાર પર. ઉજ્જડ એટલે વેરાન વિસ્તાર કે જે જગ્યાએ કંઈ જ ન હોય પર વનસ્પતિ સમાજની ઉત્પત્તિને શું કહેવામાં આવે છે? અનુક્રમણ. બરાબર. પણ કેવું અનુક્રમણ? તો કે પરિસ્થિતિકીય અનુક્રમણ. પરિસ્થિતિકીય એટલા માટે કારણ કે ઉજ્જડ જમીન એક પ્રકારની પરિસ્થિતિ હતી, એમાં અનુક્રમણ થયું. બરાબર. અથવા એને કેવું કહેવાય? જૈવ અનુક્રમણ. જૈવ અનુક્રમણ એટલા માટે કારણ કે વનસ્પતિ સજીવ છે એટલા માટે એને કેવું કીધું? જૈવ અનુક્રમણ કહે છે. અને બીજું, હાલનો જે સમાજ છે ના સ્થાને નવું સમાજ એની જગ્યા લે છે. હવે એક વસ્તુ સમજો કે વનસ્પતિઓ છે તો એની સાથે સાથે પ્રાણીઓ હશે, અમુક પ્રકારના કીટકો હશે. તો એક આખો સમાજ થયો, એક આખી કમ્યુનિટી થઈ. એની સ્થાને નવો સમાજ આવશે, નવી જાતિઓ આવશે, નવા વનસ્પતિઓ આવશે. એ રીતે જે છે આ નવો સમાજ લે છે. હવે પર્યાવરણીય વ્યવસ્થાની અંદર મિત્રો, પર્યાવરણીય વ્યવસ્થામાં ફેરફાર થતા રહે વારંવાર. એવું શું કામ? કારણ કે શિયાળો, ઉનાળો, ચોમાસું સિઝન આવે, સિઝન પ્રમાણે બદલાય. એ સિવાય અચાનક થતા ફેરફારો. બરાબર. એને કારણે
ઉજ્જડ વિસ્તાર હોય માં પણ ક્રમિક ફેરફાર થાય. હવે દાખલા તરીકે પર્યાવરણીય ફેરફારની અંદર દાખલા તરીકે આપણે વાત કરીએ, વાવાઝોડા આવતા હોય, અર્થક્વેક એટલે ભૂકંપ આવતો હોય, સુનામી આવતી હોય, એને કારણે ઘણી બધી ભૂપૃષ્ઠની અંદર પણ ચેન્જીસ આવતું હોય, તેના કારણે પણ મિત્રો જે છે બદલાવ આવતું હોય છે. દાખલા તરીકે 2000 પછી જે કચ્છની અંદર ધરતીકંપ આવ્યો, એના કારણે અત્યારે ત્યાં જે છે પહેલાં કરતાં વધુ સારી પરિસ્થિતિ છે, ખેતી સારી રીતે થાય છે, પાણી ઉપલબ્ધ છે. તો આ રીતે જે છે એ સમાજ જે છે એ બદલાતો રહેશે. બરાબર મિત્રો, આગળ વાત કરીએ. આ જે જૈવિક સમાજ છે એ ક્યારેય સ્થાયી નથી હોતો. જૈવિક સમાજ સ્થાયી નથી. એની અંદર નિરંતર જે છે મિત્રો શું આવતું હોય છે તો કે બદલાવ જે છે એ શરૂ ને શરૂ જ રહેતા હોય છે. બરાબર. બીજું કે સમય અને અવકાશ સાથે જુદા પ્રકારની આબોહવા અને પર્યાવરણીય પરિસ્થિતિ ના આધારે વધતા ઓછા પ્રમાણમાં તેમાં બદલાવ થાય છે. વધતા ઓછા પ્રમાણમાં શું થાય છે? બદલાવ આવે છે. કારણ કે પર્યાવરણ પણ જે છે ક્યારેક આખી ક્લાઇમેટ જે છે એમાં ચેન્જીસ આવે, ક્યારેક જે છે એ થોડો ઘણો માઇનોર ચેન્જીસ આવે. તો એ પ્રમાણે જે છે એની અંદર વસવાટ કરનારા પ્રાણીઓ ઉપર પણ જે છે આ દરેકે દરેક વસ્તુની અસર થાય છે અને એના કારણે એની અંદર બદલાવ આવે છે. હવે દાખલા તરીકે મિત્રો આગળ વાત કરીએ તો આવી રીતે સ્થાયિત્વ અવસ્થા સુધી, કઈ અવસ્થા સુધી? સ્થાયિત્વ અવસ્થા. સ્થાયિત્વ જે છે એ સ્થાયી થવામાં ખૂબ વાર લાગે. સ્થાયિત્વ અવસ્થા સુધી સમાજ જે છે અને પર્યાવરણ એ બંને વચ્ચે શું શરૂ રહે? અને પર્યાવરણ વચ્ચે આંતર પ્રક્રિયાઓ શરૂની શરૂ જ રહે. ઓકે મિત્રો, આગળ વાત કરીએ. સમાજમાં અનુક્રમણ માટેના શબ્દો. સમાજની અંદર અનુક્રમણ માટેના શબ્દોની અંદર બે શબ્દો મોટે ભાગે આપણે યુઝ કરીએ છીએ. એક તો પહેલો પાયોનિયર. પાયોનિયર આપણે કોને કહીએ? કમ્યુનિટી એટલે સમાજ. પાયોનિયર કમ્યુનિટી એટલે પાયાનો સમાજ. પાયાનો સમાજ આપણે કોને કહીએ મિત્રો? કે જે સમાજ સૌ પ્રથમ તે વિસ્તારમાં અનુકૂલિત થયેલું હોય. સૌ પ્રથમ તે વિસ્તારમાં અનુકૂલિત થયેલ સમાજને બરાબર. જે પાછળથી નવી નવી જાતિઓ તો જે છે ઉમેરાતી જ રહેશે. દાખલા તરીકે આ એક કોઈક પ્રદેશ છે, ત્યાં પહેલાં કોઈ વસવાટ નહોતું કરતું, પછી અહીંયા 10 માણસો આવીને વસ્યા, તો આને કહેવાય પાયોનિયર કમ્યુનિટી. કારણ કે અહીંયા આવ્યા, અનુકૂલિત થયા. એ જ રીતે કોઈ પણ નિવસન તંત્રમાં જે સજીવો પ્રથમ આવે છે અને અનુકૂલિત થાય છે અને ત્યાં જીવન વિતાવે છે એમને કહેવાય પાયોનિયર કમ્યુનિટી. બીજી છે ક્લાઇમેક્સ કમ્યુનિટી. કેવી છે? ક્લાઇમેક્સ કમ્યુનિટી. આ બંને વિશે મિત્રો ઘણા બધા MCQ જે છે પૂછવામાં આવે છે, એટલે અહીંયા ધ્યાન રાખજો. ક્લાઇમેક્સ કમ્યુનિટીને ગુજરાતીમાં કહેવામાં આવે પરાકાષ્ઠા સમાજ. કેવો સમાજ? પરાકાષ્ઠા. પેલો પાયાનો હતો, આ કેવું છે? પરાકાષ્ઠા. એનો મતલબ શું થાય કે વિસ્તારની અંદર જે તે વિસ્તારમાં છેલ્લા અને જે સ્થાયી થયેલો જે સમાજ હોય, છેલ્લે અને
સ્થાયી સમાજને પરાકાષ્ઠા સમાજ કહે છે. બરાબર. આ પરાકાષ્ઠા સમાજ મિત્રો વધારે સ્થાયી હોય, કારણ કે ઘણા વર્ષોથી ત્યાંનો ત્યાં જ હોય એટલા માટે. બરાબર. ઓકે. હવે બીજી વસ્તુ, હવે દાખલા તરીકે અત્યારે અહીંયા માનવ છે, વાંદરાઓ છે, પણ પહેલાંના જમાનામાં એ નહીં હોય. તો પાયાનો સમાજ બીજો હશે ને અત્યારે બીજો છે. તો અત્યારે આપણે જે છીએ એને કેવું કહેવાય? પરાકાષ્ઠા સમાજ. બરાબર. આગળ વાત કરીએ. દરેક સમાજના મહત્વના ગુણધર્મ છે કે બદલાતા પર્યાવરણ સાથે પ્રતિક્રિયા આપે. દરેક સમાજ શું છે? બદલાતા પર્યાવરણ સાથે પ્રતિક્રિયા આપે. આ પ્રતિક્રિયા જે છે એને કારણે એમનું જે બંધારણ છે એમાં શું થાય? સતત ફેરફાર થાય. હવે જો મિત્રો સતત ફેરફાર નહીં થાય તો કોઈ પણ પ્રજાતિના લોકો અથવા તો વસ્તી અહીંયા ટકી શકશે નહીં. એમના માટે જે છે સતત બંધારણમાં ફેરફાર જરૂરી છે. બીજી વસ્તુ, આ ફેરફાર કેવા હોય? તો કે ક્રમિક હોય, વારાફરતી આવે, એક સાથે આવી શકે નહીં. તો એક સાથે આવશે તો સમાજ એમને સહન પણ કરી શકશે નહીં. એટલે વારાફરતી જે આવા ફેરફાર આવશે તો જે છે એ કોઈ પણ સમાજનું અહીંયા સ્થાયી બનવું જે છે એ મહત્ત્વનું છે. બીજું, તે સમાજને શું કરે? આ ફેરફાર જે આવે એ સમાજને શું કરે? સંતુલન જાળવે. સમાજની અંદર શું કરે? સંતુલન જાળવે, કે જેની મદદથી સમાજ એક જ જગ્યાએ જે છે એ સ્થાયી થઈ જાય. બરાબર મિત્રો. અને છેલ્લે આ સમાજને આપણે કેવો સમાજ કહીએ? કે જો બદલાતા પર્યાવરણ સાથે બદલાયો, એમના બંધારણમાં સતત ફેરફાર કર્યા. આ ફેરફારો વારાફરતી એટલે કે ક્રમિક આવેલા છે, અને એ ફેરફારોમાં એમણે સંતુલન જાળવ્યું અને એ ટકી શક્યા, એટલે એમને આપણે કેવા કહીએ છીએ? પરાકાષ્ઠા સમાજ. કે જે છેલ્લે સુધી અહીંયા ટકે છે. બરાબર. ત્યાર પછી આપણે વાત કરશું સિરલ સ્ટેજ. કયું સ્ટેજ? સિરલ સ્ટેજ. અથવા તો એને કહેવામાં આવે ક્રમિકી અવસ્થા. કેવી કહેવામાં આવે? ક્રમિકી અવસ્થા. અથવા તો સિરલ કોમ્યુનિટી. સિરલ કોમ્યુનિટી. એટલે કે ક્રમિકી સમાજ. કમ્યુનિટી એટલે સમાજ અને સ્ટેજ એટલે અવસ્થા. કોને કહીએ આપણે? હવે પહેલી વસ્તુ મિત્રો, આપણે પ્રથમ કઈ વાત કરી? પાયાનો સમાજ. ત્યાર પછી આપણે કઈ વાત કરી? પરાકાષ્ઠા સમાજ. ત્યાર પછી આપણે કઈ વાત કરી? પરાકાષ્ઠા સમાજ. આ બંનેની વચ્ચેનો સમાજ, આ બંનેની વચ્ચેનો જે સમાજ છે એને આપણે કેવું કહીએ? સિરલ કોમ્યુનિટી અથવા તો ક્રમિકી અવસ્થા અથવા તો ક્રમિકી સમાજ તરીકે જે છે એ આપણે ઓળખીએ છીએ. બીજી વસ્તુ, જેને સંક્રમણ પટ્ટી તરીકે પણ ઓળખવામાં આવે. શેના તરીકે? સંક્રમણ પટ્ટી તરીકે પણ જે છે એ ઓળખવામાં આવે. આ પાયાના સમાજથી માંડીને પરાકાષ્ઠા સમાજ સુધીની જે આખી પ્રક્રિયા છે એમાં પાયાનો સમાજ, ક્રમિકી અવસ્થા અને પછી પરાકાષ્ઠા સમાજ, આ દરમિયાન ઘણા બધા શ્રેણીબદ્ધ જે છે મિત્રો ફેરફારો થયેલા હોય છે. ઓકે. અને બીજું, હવે આપણે સંચક્ર કોને કહીએ? સંચક્ર કોને કહીએ? કે ક્રમિક સમાજ જે છે, આ કીધું ને આપણે પાયાનું, પછી ક્રમિક સમાજ ને પરાકાષ્ઠા સમાજ. આ ક્રમિક સમાજની સમગ્ર શ્રેણીના અનુક્રમણને, શ્રેણી એટલે એક પછી એક,
સંચક્ર કહે. શું કહેવાય? સંચક્ર કહે છે. ઓકે. હવે મિત્રો વાત કરીએ આપણે અનુક્રમણ જ્યાં થતું હોય તે. હવે દાખલા તરીકે આપણે પ્રથમ વાત કરીએ મીઠા પાણીનું અનુક્રમણ. મીઠા પાણીમાં કોઈ અનુક્રમણ થતું હોય તો એને આપણે કહીએ જલ સંચક્ર. શું કહીએ આપણે? જલ સંચક્ર. બરાબર. બીજું એસિડિક પાણીમાં અનુક્રમણ થતું હોય, એસિડિક પાણીમાં અનુક્રમણ થતું હોય તો એને આપણે કહીએ ઓક્ઝેલોસિયર. બરાબર. ત્રીજું ખારા પાણીમાં થતું હોય, ખારા પાણીમાં થતું અનુક્રમણ એને આપણે કહીએ લવણ. લવણ એટલે મીઠું, લવણ સંચક્ર. બરાબર. હવે મિત્રો આ ત્રણે ત્રણ જે સંચક્ર છે એને કહેવામાં આવે હાઇડ્રાર્ચ. શું કહેવામાં આવે? હાઇડ્રાર્ચ. હાઇડ્રાર્ચ અનુક્રમણ તરીકે એને આપણે ઓળખીએ છીએ મિત્રો. ઓકે. બીજું આ હાઇડ્રાર્ચ અનુક્રમણ કઈ જગ્યાએ થતું હોય? પાણીની અંદર થતું હોય, જેને આપણે જલ સંચક્ર તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. ઓકે. ત્યાર પછી આપણે બીજું પ્રકારની વાત કરીએ સૂકા વિસ્તારમાં થતું અનુક્રમણ. કેવા? સૂકા વિસ્તારમાં થતું અનુક્રમણ. એને કહેવામાં આવે મરુ સંચક્ર. મરુ એટલે સૂકો વિસ્તાર. બરાબર. બીજું ખડકોમાં થતું અનુક્રમણ. ખડકોમાં થતા અનુક્રમણને શૈલ સંચક્ર કહેવાય. શૈલ સંચક્ર અથવા તો લિથોસિયર તરીકે એને ઓળખવામાં આવે. ત્રીજું રેતીમાં થતું અનુક્રમણ. રેતીમાં થતા અનુક્રમણને મિત્રો કહેવામાં આવે વાલુક્રમિક. શું કહેવામાં આવે? વાલુક્રમિક. બીજા શબ્દોમાં એને કહેવામાં આવે સેમોસિયર. શું કહેવામાં આવે? સેમોસિયર. આ ત્રણેય સંચક્રો જે છે એને કહેવામાં આવે ઝેરાર્ચ. કેવી અવસ્થા? ઝેરાર્ચ. બરાબર. ઓકે. હવે જે મિત્રો આપણે વાત કરવી છે એ વાત કરવી છે કે પરિસ્થિતિકીય અનુક્રમણના લક્ષણો અને કઈ રીતે થાય છે એના વિશે. પરિસ્થિતિકીય અનુક્રમના લક્ષણો એની અંદર પ્રથમ આપણે જોઈએ તો શું થાય? તો કે નાની જીવંત વનસ્પતિ હોય એ નાની વનસ્પતિમાં મોટી જીવંત વનસ્પતિમાં ક્રમિક અદલા બદલી થાય. શું થાય? ક્રમિક અદલા બદલી. હવે મિત્રો અહીંયા સમજો. સૌ પ્રથમ શું આવશે? નાની વનસ્પતિ આવશે. ત્યાર પછી ધીમે ધીમે જે છે એ છોડ સ્વરૂપ, ત્યાર પછી ક્ષુપ, ત્યાર પછી વૃક્ષ. આ રીતે જે છે એ અનુક્રમણ જે છે એ થતું રહેશે અને નવી વનસ્પતિ જાતિઓ જે છે એ આવતી જશે. એટલે નાના સ્વરૂપથી માંડીને મોટા સ્વરૂપ સુધીની અદલા બદલી થશે. બીજું સમુદાયમાં સ્થાયી અથવા આબોહવાની અવસ્થા સતત બદલાય, સતત રીતે બદલાતી રહે. હવે મિત્રો સમજો, અહીંયા કોઈ પણ સમુદાય અહીંયા સ્થાયી રહેવા માંગતો હોય પરંતુ આબોહવા સાથે જો એ સંતુલન નહીં બનાવે તો એ સ્થાયી થઈ શકશે નહીં. કારણ કે આબોહવા જે છે એ ખૂબ જ અગત્યનું પરિબળ છે. બરાબર.
એમની સાથે જે છે એમને પોતાનું આખું હેબિટેટ જે છે મેન્ટેન કરવું પડશે. ત્રીજો પોઈન્ટ, જાતિ વિવિધતા. જૈવભાર, પરિસ્થિતિકીય જીવન પદ્ધતિ, અને ખાતરમાં વધારો થાય છે. હવે એક વસ્તુ મિત્રો સમજી જજો કે જેમ જેમ અનુક્રમણ આગળ વધતું જાય, પ્રથમ દાખલા તરીકે કંઈ જ ન હોય, સપાટ મેદાન હોય, ત્યાર પછી જે છે ધીમે ધીમે નાની વનસ્પતિઓ આવે, ધીમે ધીમે મોટી વનસ્પતિઓ આવે. એમ શું થશે કે જાતિ વિવિધતા વધતી જશે, જૈવભાર વધતો જશે, પરિસ્થિતિકીય જીવન પદ્ધતિ જે છે બદલાતી જશે અને મૃત્યુમાં પણ વધારો થતો જશે કે જેને કારણે જે મૃત્યુ પામેલા જે સજીવો છે એમનું વિઘટન થઈ અને ખાતરની માત્રામાં પણ શું થતું જશે? વધારો થતો જશે. એટલે જેટલું મોટું નિવસન તંત્ર એટલી વિવિધતા વધારે, એટલો જૈવભાર વધારે. બરાબર. આગળ વાત કરીએ. ચોથો પોઈન્ટ, સમુદાયની વાસ્તવિક ઉત્પાદકતા. વાસ્તવિક ઉત્પાદકતા અથવા તો વાર્ષિક નિપજમાં ઘટાડો થાય. બીજું, ભવિષ્યમાં નવી પ્રજાતિ આવી શકે, ભવિષ્યની ક્રમિક પ્રજાતિ અને દિશાકીય પ્રક્રિયાની ધારણા કરી શકે. બીજું, અનુક્રમ અને ઉદ્વિકાસ જે છે એ સમાંતર ચાલે મિત્રો. અનુક્રમણ પણ થતું જાય અને ઉદ્વિકાસ પણ થતું જાય. અનુક્રમણ અને ઉદ્વિકાસ. સમાંતર ચાલે. બીજું કે પરિસ્થિતિકીય અનુક્રમણનું વિસ્તરણ. પરિસ્થિતિકીય અનુક્રમણનું વિસ્તરણ સામાન્ય રીતે વનસ્પતિના બદલાવ પર કેન્દ્રિત કરે છે. શું કરે છે? કેન્દ્રિત કરે છે. જો કે આ વનસ્પતિકીય બદલાવ જુદા જુદા પ્રકારના પ્રાણીઓને ખોરાક અને રહેઠાણ પૂરું પાડે. પ્રાણીઓને ખોરાક અને રહેઠાણ પૂરું પાડે. બીજું કે અનુક્રમણની આ પ્રક્રિયાથી પ્રાણીઓ વિઘટકો, દાખલા તરીકે પ્રાણીઓ વિઘટકો, એમની જે સંખ્યા છે અને એમનો જે પ્રકાર છે એમાં બદલાવ આવે. હવે મિત્રો ન સમજાણું હોય તો સમજો. દાખલા તરીકે આ એક જગ્યા છે. શરૂઆતમાં જે છે એ સપાટ મેદાન હોય, પછી એના ઉપર જે છે કોઈક નાની વનસ્પતિ આવે, ત્યાર પછી મોટી વનસ્પતિઓ ધીમે ધીમે આવે, ત્યાર પછી શું થશે? પ્રાણીઓ ધીમે ધીમે આવતા શરૂ થાય. એક સમયે આ બધું ગીચોગીચ જે છે ભરાઈ જાય. તો હવે જેમ જેમ અનુક્રમણ આગળ ચાલતું જશે એમ એમ નવા પ્રાણીઓ, નવી વનસ્પતિ અહીંયા જે છે એડ થતી જશે. અને બીજું, એ સાથે સાથે વિઘટકો પણ આવતા જશે.
જેને કારણે અહીંયા ખાતર પણ વધશે, એમની જે આ જગ્યા જે છે એમનું પોતાનું જે છે એ આખું ચક્ર જે છે એ ચાલ્યા કરશે મિત્રો. ઓકે, આગળ વાત કરીએ. હવે આપણે વાત કરવી છે અનુક્રમણ થવાના પ્રકાર વિશે, અનુક્રમણ થવાના કારણો. પહેલા જે છે મિત્રો એ છે જૈવિક કારક. કોણ છે? જૈવિક કારક. કે દરેક ક્રમિક સમાજ જે છે તેના કામ માટે, તેના કાર્ય માટે અને કાર્ય દ્વારા પોતાના માટે ઓછો અનુકૂલિત વિસ્તાર બનાવે. ઓછો અનુકૂલિત શું બનાવે? વિસ્તાર બનાવે. અને બીજી વસ્તુ કે જે બીજા સજીવો આવે, બીજા આવનારા સજીવો માટે વધુ અનુકૂલિત વિસ્તાર બનાવે. તો જે છે એ અનુક્રમણ સારી રીતે ચાલે. બીજું છે ભૂ આકૃતિક પરિબળો. કેવા? ભૂ આકૃતિક પરિબળો કોને કહીએ મિત્રો? કે દાખલા તરીકે આબોહવા, બીજા જૈવિક કારકો, ભૌતિક કારકો, જમીનનું ધોવાણ, જમીનમાં કોઈ પણ વસ્તુ જમા થવી. બીજું ભૂસ્ખલન થવું, એટલે કે ધરતીકંપ આવવો, જ્વાળામુખી, લાવા. બરાબર, આ બધું વિસ્તારને શું બનાવે? બંજર બનાવે છે. આ બે મુખ્ય પરિબળો જે છે એને કારણે અનુક્રમણ કેટલે સુધી પહોંચે એમનો સંપૂર્ણ આધાર જે છે મિત્રો રહેલો છે. તો મિત્રો આજના વિડીયો લેક્ચર્સમાં આપણે આટલી જ વાત કરીશું. આવતા વિડીયો લેક્ચર્સની અંદર આપણે અનુક્રમણના પ્રકારો વિશે, જલ સંચક્ર વિશે વાત કરીશું. થેન્ક યુ.